સત્પુરુષના ગુણ આવ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 ચૈત્ર સુધી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદી આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી, અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે, અને જે તેનો સંગ કરે તેવું પણ એવી જ જાતનું હિત કરે છે. આ મારો સંગી છે, તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે તેવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજે તો આવે ને કેમ સમજે તો ના આવે, એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે, અને જે એવો ન હોય તેમાં ન આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે. તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો છે. જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે છે, આ પુરુષ તો અતિશય મોટા છે, અને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી, અને હું તો અતિશય પામર છું, જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું, અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી, માટે મને ધિક્કાર છે. એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે, અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેના લક્ષણ કહીએ તે સાંભળો છે. જે પુરુષ એમ સમજે છે આ મોટા કહેવાય છે, પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી, અને ખાતા પીતા પણ આવડતું નથી, અને ઓઢતા પહેરતા પણ આવડતું નથી, અને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી, અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે. એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પઠે એવો જે કુમતી પુરુષ હોય તેને વિશે કોઈ કારે સત્પુરુષના ગુણ આવે જ નહીં. ઇતિ વચનામૃતમ
એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 67મું વતનામૃત જે તે થયું. બ્રહ્માંડ આખું સ્વામિનારાયણનું ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું ને ત્યાં સુધી થાવો છે ને એક એક સાધુની કેળે લાખ લાખ માણસ ફરશે ત્યાં સુધી સત્સંગ થાવો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, અમારા ભેળા રહે છે ને બીજે માલ માને છે તેને ઓળખાય નહીં ને આ દર્શન થાય છે તો બહુ જન્મને પુણ્ય થાય છે, નિકર દર્શન થાય નહીં ને આ તો જેમ છે તેમ જણાય તો આ ઘડીએ ગાંડા થાઓ ને ગાંડા નથી થવાતું તો ભગવાનની ઈચ્છા છે ને આ દર્શન તો બહુ દુર્લભ છે. પણ વરસાદ વરસે ત્યારે તેનું મહાત્મ્ય ન જણાય, પણ ન વરસે ત્યારે ખબર પડે ને વરસાદ ન વરસે તેનું તો દેહને દુઃખ થાય ને આ યોગ ન થાય તેનું તો જીવમાં દુઃખ થાય ને આ જોગ નહીં થાય તેનું તો પછી રોવું પડશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આટલી વાત તો 100 જન્મે પણ ન સમજાય, માટે આ વાત સૌ રાખજો ને 2 સારા સાધુ ને 3 સારા હરિભક્તની સાથે જીવ બાંધવો તો સત્સંગમાંથી ન પડાય ને કદાપી કામ લોભ થોડા ઘણા રહી ગયા હશે તો ફિકર નથી. તે મહારાજે વચનાવતમાં કહ્યું છે જે કદાપી કામ લોભનો સંકલ્પ નહીં હોય પણ ભગવાનના ભક્તમાં જીવ ન બંધાણો તો શું થયું, એવાને અભાવે અસુર થશે. માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભક્તમાં જીવ બાંધવો એટલું જ કરવાનું છે ને જાજી વાતનું દોડ કરીએ તેનું તો એ પ્રયોજન છે જે આ પ્રથા ચલાવી છે ને નિયમ પડાવવા તે સારું કરવી પડે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેવો સાંઢ હોય એવું વાછરું આવે અને જેવો ઘોડો હોય એવું વછેરું આવે, તેમજ જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દૈવત આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કૃપાનંદ સ્વામીનો એમ મત જે ગળામાં ઊની કોશ ઘાલે એટલી પીડા થાય તો પણ ભગવાનની આજ્ઞા લોપવી નહીં ને વળી કૃપાનંદ સ્વામી એમ કહેતા જે સ્વપ્નનો ઉપવાસ તો પડે નહીં ને જો પડે તો દેહ પડી જાય એવો પોતાનો ઠરાવ ને વિષયની બીક તો કેવી રહે, જે અલ્પ વચનમાં ફેર પડે તો મહદ વચનમાં ફેર પડ્યો હોય એટલી બીક લાગે. તે મેં એક દિવસ નજરે દીઠું છે. એવા કૃપાનંદ સ્વામી તે તો ગંગા જેવા, તે જેમ ગંગાનો પ્રવાહ 4 ગાંવમાં ચાલ્યો જાય છે તે કોઈનો હઠાવ્યો હઠે નહીં, તેમ તેમની વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહીં. તે એક દિવસ કૃપાનંદ સ્વામીની સમાધિ જોઈને સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું છે, અમારે કૃપાનંદ સ્વામીના જેવું હેત નહીં ને એવા હેતવાળા તે તો ગંગા જેવા ને ગોપાળાનંદ સ્વામી તે તો દરિયા જેવા, તે તો અનંત જીવને સુખ્યા કરી નાખે તેવા હતા. એમ કહીને બોલ્યા છે, જેવા રઘુવીરજી મહારાજ હતા ને જેવા ગોપાળાનંદ સ્વામી હતા તેવા તો જણાણા જ નહીં ને આજ સાધુ હશે તેને પણ જાણતા નથી, તેને બહુ ખોટ જાશે. કેમ જે એવા મોટા વિના મહારાજનો સિદ્ધાંત કોણ કહેશે ને બીજા તો પોતાની સમજણ પ્રમાણે સમજાવશે પણ જેમ છે તેમ સમજાવતા આવડશે નહીં, એ સિદ્ધાંતવાદ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજે અમને વર આપ્યો છે જે 1000 જન્મે કરીને કામ કરવાનું હશે તે તમારું કામ 1 જન્મે કરીને કરી આપશું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વરતાલમાં વાત કરી છે, બીજું કાંઈ કરવાનું નથી, એના થઈને એને જીવ સોંપી દેવો એટલે બધું કરી રહ્યા છીએ. અને અક્ષરધામમાં મહારાજ આમ ને આમ ઉત્તરાદે મુખારવિંદે બેઠા છે એમ વાત કરીને પગના અંગૂઠાથી તે શિખા પર્યંત હાથની આંગળીએ કરીને બતાવ્યું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મોટાનો સંગ કરે તો ધ્યાન ભજનને ઘસારો આવે ને ધ્યાન ભજન કરે તો સંગમાં ઘસારો આવે, તેમાં શું કરવું? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે સંગ કરવો, સંગ થશે તેમાંથી વિષય ટળવાના છે પણ સંગ વિના વિષય કેમ ટળશે? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ચૈતન્યાનંદ સ્વામીની વિસ્તારે વાત કરીને કહ્યું છે, એવો રજોગુણ હતો તે બાળ મુકુંદાનંદ સ્વામીએ ધીરે ધીરે
પુરુષોત્તમપણાની વાતો કરીને સાધુનું મહાત્મ્ય કહીને બધું કઢાવી નાખ્યું. તે એક આસન ઉપર સૂવું ને ઠાકોરજી આગળ ઊભા રહીને સ્તુતિ કરે છે. તમારા સાધુ ઓળખાતા નથી, તે ઓળખાવો, એવા કરી દીધા, એ સાધુથી થાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, એક જણના મનમાં જે ધાર્યું હતું તે મેં જોઈને કહ્યું. ત્યારે સૌએ કહ્યું છે, તમે તો અંતર્જામી છો. તેનું નામ લીધું છે ઘનશ્યામદાસજી. તેમ સૌના અંતરનું જણાય છે એમ મર્મે બોલ્યા.